સોનુ અલે આ શું વેશ બનાવ્યો છે તે? સવનની જોડાઉં છું. થોડો હિંચકો બંધ થાય. ઘરે રો પડતો છે. ના હકેથી ખાવા દે છે, ના હકેથી ઊભો દે છે. હાથ જો હિચકે હિચકે સની દેવલ જેવો થઈ ગયો છે. આખા દિવસ ઘોડિયાનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે. હવે મારાથી સહન નહીં થાય. કાં તો તમે હિચકો નાખવા પોતે આવો, કાં તો કોઈ માણસ રાખો. હવે મારાથી સહન નહીં થાય. મને આરામ કરવા દો. આ શું હવે કરંટ આપી જગાડશો? પાગલ, આ ઝૂમાર્ટ નું ઓટોમેટિક ક્રેડલ છે, કરંટ આપવાનું મશીન નહીં જે 24 કલાક આરામથી ચાલે અને મોબાઈલ ના ચાર્જર જેટલો જ પાવર લે, એટલે કરંટ લાગવાની તો જરાય બીક નહીં. અને પાછું સ્ટેનલેસ સ્ટીલનું છે, એકદમ મજબૂત. છોકરું 20 કિલોનું થાય ને ત્યાં સુધી આરામથી ઊંઘી શકે. તો કે ભાઈબાન, જિંદગીમાં પહેલી વાર તમે કઈ સારું કામ કર્યું છે, પણ અઠવાડિયા પછી તો મારા મમ્મી ઘરે જવાનું છે. પાછું એવું ને એવું. હવે યાર આ ફોલ્ડેબલ છે, 2 સ્ક્રૂ ખોલ્યા એટલે ગમે ત્યાં લઈ જવાય. અને પાછું ફિટિંગ તો એટલું ઈઝી કે નાનું છોકરું જાતે કરી નાખે. તો કહો આપતા હોય હિચકા નાખવાનું કોઈ ટેન્શન છે નહીં. એકાદો રોમેન્ટિક મૂવી થઈ જાય. લાઈટ બંધ કરી દો. સોરી.